લઈ જઈએ છીએ એક એવા તહેવારની રંગીન અને ધમાકેદાર દુનિયામાં જ્યાં હોળી માત્ર રંગોનો તહેવાર જ નથી, પરંતુ આદિવાસી સમુદાયની આત્માનો અભિન્ન ભાગ છે. જી હા, હોળી એટલે આદિવાસીનો માનીતો તહેવાર, અને જ્યારે હોળી નજીક આવે છે ત્યારે આદિવાસીઓ તેને અનોખી અને ઉત્સાહભરી રીતે વધાવે છે. આજના વિશેષ રિપોર્ટમાં અમે વાત કરીશું દાહોદ જિલ્લામાં આયોજિત થયેલા આદિવાસી ઢોલ મેળાની, જે હોળીના વધામણાનો એક અદ્ભુત ભાગ છે. તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ સફર. પહેલા તો જાણીએ દાહોદ જિલ્લા વિશે. દાહોદ ગુજરાતનો આદિવાસી બાહુલ્ય જિલ્લો, જ્યાં આદિવાસી સમુદાયની સંસ્કૃતિ અને પરંપરાઓ જીવંત છે. અહીંના આદિવાસીઓ માટે હોળી તહેવાર દિવાળી કરતાં પણ વધુ મહત્વનો છે. તેઓ તેને અનોખી રીતે ઉજવે છે, રંગોની સાથોસાથ ઢોલની ધમાકેદાર તાલ અને નૃત્યના ઉત્સાહ સાથે. વિચારો જરા, જ્યારે હોળીના દિવસો નજીક આવે છે ત્યારે મોટા મોટા શહેરોમાં રોજીરોટી કમાવા ગયેલ આદિવાસીઓ પોતાના માદરે વતન તરફ પરત ફરે છે. તેઓના ચહેરા પર ઉત્સાહની ચમક અને હૃદયમાં પરંપરાઓની ધડકન. આ દ્રશ્ય તમને મંત્રમુગ્ધ કરી દેશે. અને આ વર્ષે હોળીના વધામણાને વધુ રોમાંચક બનાવવા માટે શનિવારે દાહોદ શહેરના પરેડ ગ્રાઉન્ડ પર આદિવાસી ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલ્પના કરો, વિશાળ મેદાનમાં ફેલાયેલા અસંખ્ય ઢોલ અને તેમની ધમાકેદાર તાલ પર નાચતા આદિવાસી યુવાનો અને વડીલો, અને વાતાવરણમાં ગુંજતા ઉત્સાહના અવાજો. આ મેળો માત્ર એક ઇવેન્ટ નથી, પરંતુ આદિવાસી સંસ્કૃતિની જીવંત વિરાસત છે. ભીલ સમાજ સુધારણા મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી આ અનોખા મેળાનું આયોજન કરવામાં આવે છે, અને આદિવાસી ઢોલનું નામ શેષ ન થાય, તેની પરંપરા જળવાઈ રહે. આ વર્ષના મેળામાં ભાગ લેવા માટે દાહોદ જિલ્લા ઉપરાંત છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ જેવા જિલ્લાઓ અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાંથી ઢોલ વાદકો આવ્યા હતા. કુલ મળી અનેક ઢોલોના ગ્રુપ્સે ભાગ લીધો, અને તેમની વચ્ચે એક રોમાંચક સ્પર્ધા પણ યોજાઈ. આ વખતે જેમ ભીલ સમાજ સુધારણા મંડળ જે આ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે, એમાં દર વખતે આ ભીલ સમાજ સુધારણા મંડળ તરફથી ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે કે આ વખતે 18મો આ ઢોલ મેળો છે. અને આ ઢોલ મેળાનો મુખ્ય આશય એ છે કે જે આદિવાસી સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે, અને એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ ઢોલ મેળામાં અલગ અલગ વિસ્તારમાંથી ઢોલ રસિકો ઉમટી પડે છે અને અહીંયા આ ઢોલ મેળાની મજા લે છે. આમાં જેટલા પણ ઢોલ આવે છે એમાં 1 થી 5 નંબર પણ આપવામાં આવે છે. જે ઢોલ સારામાં સારો વાગે છે એને પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો આવી રીતે ઇનામ આપવામાં આવે છે. અને દરેક ઢોલોને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવે છે. અને આ વખતે પણ અમને આશા છે કે 200 થી 250 ઢોલ દર વખતે થાય છે, એવી રીતે આ વખતે પણ આવી રીતે ઢોલ રસિકો ઉમટી પડશે. આદિવાસી રિવાજ પ્રમાણે સારું ઢોલ વગાડનાર સ્પર્ધકોને મંડળ દ્વારા રોકડ ઇનામ આપવામાં આવ્યા. વિચારો, ઢોલની તાલ પર થતા નૃત્યમાં કેટલી ઉર્જા અને જુસ્સો હશે. એક તરફ ઢોલના ધડાકા, તો બીજી તરફ આદિવાસી પોશાકમાં સજ્જ લોકોના ગીતો અને હાસ્ય. આ મેળો પરફેક્ટ હોળી વાઇબ્સ બનાવે છે. આજે તમને એક રસપ્રદ વાત જણાવીએ. પહેલાના જમાનામાં જ્યારે ટેલિફોન કે કોઈ આધુનિક સંદેશા વ્યવહાર ન હતા, ત્યારે આદિવાસીઓ સંદેશા પહોંચાડવા માટે ઢોલનો ઉપયોગ કરતા હતા. ઢોલની વિવિધ તાલો વિવિધ સંદેશાનું પ્રતીક હતી, જેમ કે ખુશીના સમાચાર, ચેતવણી કે કોઈ તહેવારની જાહેરાત. આ પરંપરા હજારો વર્ષ જૂની છે, અને આજના આધુનિક યુગમાં પણ તેને જાળવી રાખવા માટે આવા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળા દ્વારા આદિવાસી યુવાનોને તેમની વિરાસત સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી તેઓ આ પ્રથાને આગળ વધારે. અમારા રિપોર્ટર હરીન ચાલિહા દાહોદથી જણાવે છે કે આ મેળા દરમિયાન વાતાવરણ કેટલું ઉત્સાહભર્યું હતું. લોકોના ચહેરા પર હોળીની ખુશી અને પરંપરાનું ગૌરવ સ્પષ્ટ દેખાતું હતું. આવા કાર્યક્રમો માત્ર તહેવારની ઉજવણી જ નહીં, પરંતુ આદિવાસી સમુદાયની એકતા અને સાંસ્કૃતિક વારસાને મજબૂત કરે છે. તો મિત્રો, આ હતી DTV ન્યૂઝ તરફથી હોળી અને આદિવાસી ઢોલ મેળાની રસપ્રદ કહાની. હું નગરસિંહ કૃષ્ણભાઈ પલાસ, રિટાયર્ડ પોલીસ અધિકારી, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હતો. હું અહીંનો આદિવાસી છું, દાહોદનો આદિવાસી છું, ખજુરિયા ગામનો. આ ઢોલ મેળો દર વર્ષે અમે યોજીએ છીએ. આ અરાડનો ઢોલ મેળો છે. વચમાં કોરોનાના કારણે અને ચૂંટણીના કારણે 2 વખત મિસ થઈ ગયેલો, અને આ આદિવાસી સંસ્કૃતિ બચાવવા માટે અને એટલા માટે આ ઢોલ મેળો યોજાય. ઢોલ જે છે એ આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક છે. આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે એ અમારો આશય છે.
પહેલાના જમાનામાં પાવા અને વાંસળી વગાડવાનો રિવાજ આ આદિવાસીઓ જબરજસ્ત હતો. જન્માષ્ટમીનો મેળો હોય, બીજો કોઈ પણ મેળા હોય, શિવરાત્રીનો મેળો હોય તો આ વાંસળીઓ જબરજસ્ત વાગતી. અત્યારે એક પણ વાંસળી વાગતી નથી, બિલકુલ બંધ થઈ ગયું છે. એવી રીતે આ ઢોલ પણ બંધ નહીં થઈ જાય એમ કરીને છેલ્લા 1984થી હું આ ભીલ સમાજ સુધારણા મંડળની મેં સ્થાપના કરેલી, ત્યારથી હું આ આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે એમ કરીને પ્રવૃત્તિ કરું છું. અમે કુરિવાજો બંધ કરવા માટેની પણ પ્રવૃત્તિ કરીએ છીએ અને એના ભાગરૂપે ઘાઘરા બદલાયા, ચણિયા પહેરવાનું કર્યું. કથિર આદિવાસી છોકરીઓને પહેરાવતું તો વજન ઊંચકી લઈને ફરતું, એનાથી દલાતું નહોતું. એ બિલકુલ સદંતર બંધ થઈ ગયું. 1984ની વાત 40 વર્ષ થયા અને આપણી અસર મધ્યપ્રદેશ, રાજસ્થાન, ડુંગરપુર તમામ આદિવાસી જિલ્લાની અંદર એને પડેલી છે. ત્યારે દહેજ દાપા પણ બિલકુલ ઓછા થઈ ગયેલા, હમણાં ફરી પાછા વધ્યા છે. એટલે આવી બધી સકારાત્મક પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. એના ભાગરૂપે દર વર્ષે હું ઢોલ મેળો રાખું છું. બધા વીઆઈપીને બોલાવું છું, અમને પ્રોત્સાહિત કરે અને આદિવાસી બધા ભેગા થાય ઢોલવાળા, એને ઇનામ આપીએ છીએ, પ્રોત્સાહન ઇનામ આપીએ છીએ. 1 થી 5માં આવનારને વધારે વિશિષ્ટ ઇનામ આપીએ છીએ અને અમને પ્રોત્સાહન કરે છે. અમુક જે દાતાઓ પાસે અમને મદદ બી કરે છે, એનો ઉપયોગ કરીએ છીએ અને અત્યાર સુધી બરાબર ચાલે છે. જબરજસ્ત ઉત્સાહ છે આ બાબતમાં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરી અમારા ચેનલને સપોર્ટ કરો.